V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આજે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે વિશાળ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાઠી રોડ અને કુકાવાવ રોડ વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલી નોટિસોના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આશરે 100 જેટલા ગેરકાયદેસર દબાણોને લઈને અગાઉ નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા। બાકીના દબાણો પર તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન બી વિભાગ, રેવન્યુ વિભાગ, PGVCL, નગરપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રશાસન દ્વારા જણાવાયું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આવી કાર્યવાહી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી જાહેર માર્ગો ખુલ્લા રહે અને નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે। નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારોએ જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને RNB દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી। હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે।